हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादश अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अध्याय 8 श्लोक 1। अर्जुन उवाच किं तद् ब्रह्म किमध्यात्मम् किम नहीं किन अनुस्वार પછી ત આવે એટલે અનુસ્વારનો ન થઈ જાય। કિન તદ્ બ્રહ્મ એ જ રીતે કિંગ કર્મ કંકણ એમ જેમ બોલીએ ને એમ કિંગ કર્મ કિં તદ્ બ્રહ્મ કિમ અધ્યાત્મમ કિં કર્મ પુરુષોત્તમ કિં કર્મ કિંગ માં બોલવાનો નથી કિંગ કર્મ સંકટ કિંગ કર્મ પુરુષોત્તમ અધિભૂતં ચ કિં પ્રોક્તમ અધિભૂતં સંચય સંચય અધિભૂતં ચ કિં પ્રોક્તમ અધિદૈવં કિમુચ્યતે અધિયજ્ઞઃ કથં કોત્ર દેહેસ્મિन् મધુસૂદન પ્રયાણકાલે ચ કથં જ્ઞેયોऽસि નિયતાત્મભિः श्रीभगवानुवाच श्रीभगवानुवाच श्री भगवान નથી श्री दीर्घ છે બે માત્રા છે श्री भगवान श्रीभगवानुवाच अक्षरं ब्रह्म परमम् स्वभावोऽध्यात्ममुच्यते भूतभावोद्भवकरः विसर्गः कर्म संज्ञितः। ભગવદ્ ગીતાની આ એક વિશેષતા આગલા અધ્યાયમાં છેલ્લા શ્લોકોમાં જે કહેવામાં આવ્યું હોય એને આધારે અર્જુન પ્રશ્ન પૂછે
અથવા અર્જુન પ્રશ્ન ન પૂછે તો એને આધારે ભગવાન એક નવો વિષય શરૂ કરે. 5મા અધ્યાયમાં છેલ્લા 3 શ્લોકમાં ભગવાને ધ્યાનની ચર્ચા કરી, સંક્ષેપમાં કરે. 6થા અધ્યાયમાં ભગવાન એ ધ્યાનની ચર્ચા ફરીથી વિસ્તારથી કરે. એમ અહીંયા પણ શંકરાચાર્યજી કહે છે, યે તદ બ્રહ્મ વિદુઃ કૃષ્ણમ ઇત્યાદિના ભગવતા અર્જુનસ્ય પ્રશ્ન બીજાની. ભગવાને 8મા અધ્યાયમાં અર્જુનની દ્રષ્ટિએ પણ આ શબ્દો કેવા છે? નવા છે. અધ્યાત્મ કોને કહેવાય, અધિભૂત કોને કહેવાય, અધિયજ્ઞ કોને કહેવાય, અધિદૈવ કોને કહેવાય, ભગવાને હજી ગીતામાં આ શબ્દો સમજાવ્યા નથી. એટલે અર્જુનને માટે પણ આ શબ્દો નવા, અને એટલા માટે જયારે નવા શબ્દો અર્જુને શ્રવણ કર્યા એટલે શંકરાચાર્યજી કહે છે આ જે નવા શબ્દો જે છે શું બને? પ્રશ્ન બીજાની. આ પ્રશ્ન બીજ એ બની ગયા ઉપદિષ્ટાની, અને એનો હજી ઉપદેશ કરવામાં આવ્યો નથી કે અધિભૂત કોને કહેવાય. અતઃ તત્ પ્રશ્નાર્થમ અર્જુન ઉવાચ. અને એટલા માટે એ પ્રશ્ન પૂછવા માટે જ અર્જુન બોલે છે. અર્જુને પૂછ્યું ભગવાનને, કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મમ. જો મેં આગળ કહ્યું કે 1 થી 6 અધ્યાયમાં ભગવાને આત્મ તત્વની ચર્ચા કરી છે, એટલે ત્યાં બ્રહ્મ શબ્દનો ઉપયોગ થયો નથી. 7મા અધ્યાયમાં પણ પરા પ્રકૃતિ અપરા પ્રકૃતિની ચર્ચા ભગવાને કરી, પણ હજી બ્રહ્મ શબ્દ એમણે વાપર્યો નથી. તો બ્રહ્મ શબ્દ પણ કયો છે? પહેલી વાર વપરાયો. એટલે અર્જુન પૂછે છે કિમ તદ બ્રહ્મ. આ બ્રહ્મ શું છે? કિમ અધ્યાત્મમ. આ અધ્યાત્મ શું છે? કિમ કર્મ પુરુષોત્તમ. તમે કહો છો અખિલમ કર્મ, તો કે અખિલમ કર્મ શું છે ભગવાન? અધિભૂતં ચ કિમ પ્રોક્તમ અધિદૈવમ કિમ ઉચ્યતે. તમે પ્રોક્તમ એટલે કે તમે જે આ મને ઉપદેશ કર્યો એમાં તમે જે કહ્યું અધિભૂત જે છે, તો અધિભૂત શું છે? અધિદૈવ શું છે? અધિયજ્ઞ કથમ કોત્ર. કે ભગવાન આ અધિયજ્ઞ શું છે? કોત્ર દેહેસ્મિન મધુસૂદન. અને આ દેહમાં જે ચૈતન્ય અભિવ્યક્ત થઈ રહ્યું છે એ કોણ છે? કહ પ્રયાણ કાલે છે કથમ જ્ઞેય. તમે કહ્યું કે પ્રયાણ કાલે આ પ્રકારથી જે બ્રહ્મને જાણી લે છે એને ફરીથી પુનર્જન્મ થતો નથી. તો એ બ્રહ્મ જે છે પ્રયાણ કાલે છે કથમ જ્ઞેય. પ્રયાણ કાલે મૃત્યુ સમયે એ બ્રહ્મને કેવા પ્રકારથી ઓળખવો જોઈએ, કેવી રીતે ઓળખવો જોઈએ? અને એ કોણ છે? નિયતાત્મભિઃ. ભગવાને ત્યાં યુક્ત ચેતસઃ કીધું. જ્યાં સમજો અહીંયા અર્જુન શું કહે છે? નિયતાત્મભિઃ. આમ ભગવાને બિલકુલ નવા શબ્દો પ્રયોગ કર્યા છે, અને એ શબ્દોનો અર્થ શું થાય છે અર્જુનને ખબર નથી. જો મેં તમને સમજાવ્યું એટલે ખબર. જો ન સમજાવવામાં આવે તો બધા શબ્દો શું છે? આપણે ભણીએ છીએ અને એટલા માટે ગુરુજી સમજાવે છે અને આપણે સમજીએ છીએ, પણ જયારે ભગવાને આ શબ્દના ઉપયોગ કર્યો અને અર્જુનને ખબર નથી. અધ્યાત્મ શું છે, અધિયજ્ઞ શું છે, બ્રહ્મ શું છે, કશી ખબર જ નથી. આ એક શૈલી કહેવાય. આને નવા શબ્દનો ઉપયોગ કરવો અને પછી એ શબ્દને શું કરવામાં આવે? સમજાવવામાં આવે. જો આ ભણીએ ને આપણે ગણિત ભણીએ ત્યારે એવું જ થતું, રોજ નવું નવું કંઈક શું કરવામાં આવે? રોજ જ નવું કંઈક ભણાવવામાં આવે. જો નવું કંઈક ભણાવવાનું હોય જ નહીં તો પછી ભણાવવાની જરૂર જ નથી. આ સમજો, ભણાવવાની જરૂર ત્યારે જ પડે કે કંઈક નવું હોય. આ પરંપરા કહેવાય. અને એટલે અર્જુન પૂછે છે કે ભગવાન આ તમે જે શબ્દો પ્રયોગો કર્યા, તમે જ કહ્યું કે આ પ્રકારથી જે મૃત્યુ સમયે ઓળખી લે છે એને પછી શું છે? એને પુનર્જન્મ થતો નથી. અને એટલે અર્જુને આ પ્રશ્ન પૂછ્યો. આ સમજ પ્રશ્ન પૂછવું. આગળ 4થા અધ્યાયમાં ભગવાન કહી ગયા તદ્વિધિ પ્રણિપાતે ને પરિપ્રશ્ને સેવયા. વેદાંતની આ વિશેષતા છે કે પ્રશ્ન પૂછવો જોઈએ. ન સમજાયું તો શું કરવાનું? પૂછી લેવાનું હોય. નવું કંઈક આપણને જાણવા મળ્યું હોય તો એ શું છે એમાં સમજદારી કેળવવા માટે આપણે પ્રશ્ન અવશ્ય પૂછવો જોઈએ. અને એટલા માટે ત્યાં ભગવાન કહે છે એ આચાર્યને શું કરો? પરિપ્રશ્નેના પ્રણિપાત. પહેલા એ આચાર્યને શરણે જઈએ. આ શરણાગતિ સમજવા જેવી. આપણે એવું માનીએ ને પેલા લાંબા થઈને પગે લાગ્યા ને એટલે શું થઈ ગયા? શરણાગતિ થઈ ગઈ. સાષ્ટાંગ દંડવત પ્રણામ આપણે એને કહીએ. તો સાષ્ટાંગ જયારે એમ કહીએ સ અષ્ટ અંગ, 8 અંગ છે. પદભ્યામ 2 પગ, જાનુભ્યામ હસ્તભ્યામ 2 હાથ, 6 થઈ ગયા. જો વિચાર, એટલે બાકી 2 જ રહ્યા. મનસા એનો શું થયું? ખરેખર જે પ્રણામ છે એ કયા પ્રણામ હોવા જોઈએ? મનથી હોવા. અને હું એમ કહું છું મનથી નહીં, બુદ્ધિથી હોવા જોઈએ. મન તો સંકલ્પ વિકલ્પ કરનાર છે, ખરેખર ચિંતન કરનાર છે, વિવેક કરનાર છે. કોણ છે? આ બુદ્ધિ છે. અને જ્ઞાનનું સાધન પણ શું છે? બુદ્ધિ છે. મન એ ભાવના છે, લાગણી છે. આ સમજ
વિચાર જ્યાં છે, વિવેક છે, સમજ છે, જ્ઞાન છે. વિચાર, વિવેક, જ્ઞાન, સમજ આ બધી વસ્તુ ક્યાં છે? એ બુદ્ધિનો વિષય છે. બુદ્ધિના પણ અનેક પ્રકારો છે. પ્રજ્ઞા કહીએ, મતિ કહીએ, બુદ્ધિ કહીએ, મેધા કહીએ. જો વિચાર, બુદ્ધિ એક કહીએ ખરા, પણ બુદ્ધિને પણ શું છે? અનેક પ્રકાર છે. પ્રજ્ઞા એટલે સમજદારી. ઘણી વાર શું થાય, આપણે સાંભળીએ ખરા ને બોલીએ ખરા, પણ એના વિશેની સમજ આપણામાં હોતી નથી. જો આજકાલના જે બાળકો છે ને, સમસ્યા ત્યાં છે. જ્ઞાન એ લોકોની પાસે ઘણું બધું છે, જ્યાં સમજ, પણ પેલી જે સમજદારી જે હોવી જોઈએ ને, એ સમજદારી નહીં મળે. અને જ્યાં સમજદારી ન હોય ને, અંગ્રેજીમાં મને કોન્સિક્વન્સીસ કહેવાય. તમે કોઈ કર્મ કરો છો તો એ કર્મના બીજા કયા કયા પ્રકારે અસર થઈ શકે છે એનો પણ આપણે શું કરવો જોઈએ? વિચાર કરવો જોઈએ. જો સીધું દ્રષ્ટાંત તમને આપું, તમે એક ફાઇલ કબાટમાંથી કાઢો છો, તો કોન્સિક્વન્સીસ એટલે કે એના પરિણામ શું આવી શકે. તમે જયારે એક ફાઇલ કાઢી તો બીજી 5 પડી શકે એ શું છે? શક્યતા છે. જા સમજ. તમે આજકાલના છોકરાઓ જો કપડા કાઢે ને તો પેલા બીજા 2 શું કરે? પાડે. જા, એનો અર્થ શું થયો? એ કર્મ કરે છે, પણ એનામાં એ સમજદારી નથી કે હું આ એક લઈશ તો બીજા 2 પડી શકે, એટલે બીજા હાથથી મારે એને શું કરવું જોઈએ? પકડી રાખવું જોઈએ. જા, નાની નાની બાબત તમે જુઓ ને તો એ લોકોમાં આવા પ્રકારની કોઈ સમજદારી મળે જ નહીં. નાના છોકરાઓ જ નહીં, 25-30 વર્ષના છોકરાઓ પણ જુઓ ને તો આ જ હાલત છે. આ હકીકત છે. હું તમને કંઈ પણ કરે ને તો એના પછી શું થાય ને એનો વિચાર એ લોકો કરે જ નહીં. આ હું કરું છું તો આ કરવાનું મારું પ્રયોજન છે, પણ એની સાથે બીજું શું પરિણામ આવી શકે કે બીજું શું થઈ શકે ને એનો એ વિચાર જ નથી કરતા. પરિણામનો પણ વિચાર કરવાનો હોય. જો આગળ આવશે આ બધું, આ બુદ્ધિ, અનેક પ્રકારની બુદ્ધિ છે ને, ભગવાન કહેશે કે આનું પરિણામ શું આવે એ વિચાર ન કરે ને એ બુદ્ધિ તામસિક કહેવાય. જા વિચાર. જ્ઞાન છે એ લોકોની પાસે, પણ પ્રજ્ઞા જેને આપણે કહીએ, સમજ જે કહીએ, મતિ એટલે કે દ્રઢતા, જ્ઞાનની દ્રઢતા, મતિ. જાવ, બુદ્ધિ એટલે વિવેક કરનારી જે બુદ્ધિ છે. મેધા એટલે કે ગ્રંથ, અર્થ, ધારણ શક્તિ. જે ગ્રંથ આપણે અધ્યયન કરી રહ્યા છે એ ગ્રંથ અને ગ્રંથના અર્થને પણ શું કરવાનું છે? ધારણ કરવાની જે શક્તિ છે એને મેધા કહેવામાં આવે. તો બુદ્ધિ એક છે, પણ બુદ્ધિમાં અનેક પ્રકારની બુદ્ધિઓ છે. તો જયારે શરણાગતિની આપણે જયારે ચર્ચા કરીએ છીએ તો ખરેખર જે શરણાગતિ છે એ શરણાગતિ કોની છે? શરીરની છે, ઇન્દ્રિયની છે, મનની છે? નહીં, બુદ્ધિની છે. જો આપણે આગળ જોઈ ગયા 7મા અધ્યાયમાં કે જ્ઞાન બુદ્ધિમાં થવાનું. અવિદ્યા ક્યાં છે? અવિદ્યા બુદ્ધિમાં છે. અને અવિદ્યાની જે નિવૃત્તિ આપણે કરવાની છે એ અવિદ્યાની નિવૃત્તિ પણ ક્યાં કરવાની છે? બુદ્ધિમાં જ કરવાની. તો પછી શરણાગતિ પણ ક્યાં હોવી જોઈએ? બુદ્ધિથી જ હોવી જોઈએ. એટલું જ નહીં, ગુરુનું પણ જે કામ છે, ગુરુ આપણને ઉપયોગી છે, પણ એ ગુરુ પણ આપણને કયા ઉપયોગી છે? ત્યાં વિચાર. ગુરુ એને કહેવાય કે જેની બુદ્ધિમાં અવિદ્યાની નિવૃત્તિ થઈ છે. અને એમને બુદ્ધિમાં અવિદ્યાની નિવૃત્તિ કેવી રીતે થઈ? એમના ગુરુ પાસે ભણ્યા, એમની પણ અવિદ્યાની નિવૃત્તિ કોને કારણે થઈ? એટલે પહેલેથી કહેતી આવી, શરણાગતિ એ બુદ્ધિની છે, શરીરથી નથી અને વાણીથી નથી. આ સમજો. કેટલાક લોકો વાણીથી એટલી બધી વાતો કરતા હોય. અમે જયારે વર્ષોથી સ્વામીજી પાસે અમે 30-32 વર્ષથી સ્વામીજી પાસે અમે, એટલે અમે જયારે સ્વામીજી પાસે ગયા ત્યારે બધા નાના, કોઈ 25 વર્ષનું, કોઈ 27 વર્ષ, કોઈ 26 વર્ષનું, એ પણ નાના હોઈએ ને, એટલે બધી મગજ આમ ચાલતું વધારે હોય. પણ સ્વામીજી પાસે જઈએ એટલે ત્યારે બધી વાતો એટલી ડાઈ કરીએ ને, હા સ્વામીજી આમ, હા સ્વામીજી આમ, હા સ્વામીજી આમ. પણ કંઈક બીજા વિદ્યાર્થી સાથે ખટપટ થઈ જાય ત્યારે પેલો સ્વભાવ ઉપર આવી જાય. આ સમજો. અને સ્વામીજી કોઈના રૂમમાં નહીં જાય ને કશે જાય, પણ સ્વામીજીને બધી ખબર હોય છે શું થઈ રહ્યું છે આખા આશ્રમમાં. એટલે સ્વામીજી બધી ક્લાસમાં કે મારી પાસે આવે ને ત્યારે તો બધા બહુ ડાયા થઈને વાતો કરતા હોય છે. ખરેખર જે શરણાગતિ જે છે એ કોની શરણાગતિ? બુદ્ધિની શરણાગતિ. જો એટલે હું તમને વારંવાર કહું કે આ પુલ બનાવવાનો હોય ને, પુલ બનાવવાનો હોય તેમ આપણે જેમાં સ્લેબ નાખીએ ને મકાનમાં, એવા સ્લેબ ત્યાં નાખવાના નહીં હોય. પહેલા થાંભલા તૈયાર કરી દેવામાં આવે અને એ થાંભલા પર જ શું કરવામાં આવે? પેલો આડો ભાગ બનાવી જ દેવામાં આવે.
અને પછી પેલા સ્લેબ પણ તૈયાર કરવામાં આવે, 20-20, 25-25 ફૂટના સ્લેબ શું કરવામાં આવે, પેલા તૈયાર કરવામાં આવે. અને પછી ગર્ડરથી શું કરે, એ આખા સ્લેબ ત્યાં મૂકે. પુલનું જે મુખ્ય કામ છે ને આ સ્લેબ મૂકવાનું છે. જો આ સમજો કેમ કે પેલો જે બનાવેલો હોય એના પર આ સ્લેબ મૂકીએ, એની બાજુમાં પેલો બીજો સ્લેબ આવે. અંગ્રેજીમાં એને એલાઇનમેન્ટ કહેવામાં આવે. જો આ બેનું જો એલાઇનમેન્ટ નહીં થયેલું હોય તો શું થાય, જો એક ભારે ટ્રક આવી અને આ સ્લેબ પરથી આ સ્લેબ પર જયારે એનું પૈંડું જાય તો આ સ્લેબ શું થઈ જવાનું, તૂટી જાય. જો સમજો એનો ઇમ્પેક્ટ કહેવામાં આવે. જો એલાઇનમેન્ટ નહીં હોય તો પેલો ઇમ્પેક્ટ એવો આવે કે આખો સ્લેબ શું થઈ જાય, તૂટી જાય. ભલે તમે ગમે એવો 1 ફૂટનો જાડો સ્લેબ બનાવ્યો હોય પણ જો એલાઇનમેન્ટ નહીં હોય તો એ તૂટી જ જાય, એ ટકે નહીં. જો એનો અર્થ શું થયો, પેલો સ્લેબ ટકી શકે નહીં કારણ કે એલાઇનમેન્ટ નથી. એટલે હંમેશા એમ કહું કે જ્યાં સુધી ગુરુની બુદ્ધિ અને શિષ્યની બુદ્ધિનું પેલો એલાઇનમેન્ટ નહીં થાય ને ત્યાં સુધી બ્રહ્મ વિદ્યા થાય નહીં. જો ગમે એટલું વર્ષો સુધી સાંભળતા રહેજો પણ જો બુદ્ધિનું એલાઇનમેન્ટ નહીં થયું તો પેલી અવિદ્યાની નિવૃત્તિ થવી અશક્ય છે. એનો અર્થ શું થયો, ખરેખર શરીરની દ્રષ્ટિએ કે ઇન્દ્રિયની દ્રષ્ટિએ ગુરુ નથી. ગુરુ કોણ છે, બુદ્ધિની દ્રષ્ટિએ. અને શિષ્યએ પણ જે શરણાગતિ કરવાની છે એ શરણાગતિ કઈ છે, બુદ્ધિની દ્રષ્ટિએ શરણાગતિ. તો કે બુદ્ધિની દ્રષ્ટિએ શરણાગતિ એટલે શું, જા વિચારજો. આ તત્વબોધમાં આપણે બધી ચર્ચા બહુ વિસ્તારથી કરી છે. એટલા માટે પેલી શ્રદ્ધાની વ્યાખ્યા જે શંકરાચાર્યજીએ કરીને વિવેક ચૂડામણી, એ શ્રદ્ધાની વ્યાખ્યા બહુ મજાની છે. ગુરુ વેદાંત વાક્ય શું, સત્ય બુદ્ધિ અવધારણા. જો સમજો સત્ય બુદ્ધિ. ગુરુ વેદાંત વાક્યેષુ, ગુરુ જે કહી રહ્યા છે વેદાંતમાં જે કહેવામાં આવી રહ્યું છે ભલે આપણને સમજાતું નથી, આપણને સત્ય લાગતું પણ નથી, પણ શાસ્ત્ર કહે છે, ગુરુ કહે છે તો પછી એમાં આપણે શું કરવી પડે, સત્ય બુદ્ધિ કરવી પડે. અને એટલા માટે ખરેખર જે ગુરુ અને શિષ્યનો જે સંબંધ છે એ બુદ્ધિનો સંબંધ છે. આમ ગુરુ સ્વામીજીનું દ્રષ્ટાંત મેં એટલા માટે આપ્યું કે પેલા જુવાન હોઈએ ને, ભણીને ગયા હોય અને પછી સ્વામીજી જયારે વેદાંત ભણાવતા હોય એટલે આપણી બુદ્ધિ કામ કરતી હોય એટલે પછી સ્વામીજી હંમેશા પ્રશ્નોત્તરી માટેનો સમય રાખે. રાત્રે 8 થી 9 ભોજન પછી શું હોય, પ્રશ્નોત્તરી હોય. બધાએ પ્રશ્ન લખીને આપવાનો. સ્વામીજી એક પ્રશ્ન વાંચતા જાય અને એનો જવાબ આપે. એટલે શરૂમાં જયારે બધા પ્રશ્નો પૂછવામાં આવે ને ત્યારે એ પ્રશ્ન પરથી ખબર પડે કે આ શંકા કરેલો પ્રશ્ન છે કે જાણવા માટેનો પ્રશ્ન. આ પ્રશ્ન જાતના હોય. જાવી પેલો પ્રશ્ન ક્યારેક પૂછવા માટે કરતો હોય, ક્યારેક પેલો પ્રશ્ન શાના માટે કરે, હું કેટલું જાણું એ બતાવવું જોઈએ. પેલો ત્રીજો હોય, એ પ્રશ્ન શાના માટે પૂછે, જોઈએ તો ખરા શું જવાબ આપે છે. તેનો અર્થ શું થયો, હી ઇઝ ચેલેન્જિંગ ધ બુદ્ધિ ઓફ ગુરુ. યુ કેન નોટ ચેલેન્જ. આ સમજો. પણ બ્રહ્મ વિદ્યામાં યુ કેન નોટ ચેલેન્જ ગુરુ બુદ્ધિ. કેમ કે એ જે ચર્ચા કરે છે તમને ખબર જ નથી, તમે ચેલેન્જ ક્યાંથી કરો. શાસ્ત્ર પ્રમાણ છે. તમારી બુદ્ધિ કે તમારું ઇન્દ્રિય કે તમારું આ અપરા વિદ્યાનું જે જ્ઞાન છે એ અપરા વિદ્યાનું જ્ઞાન તો અહીંયા કોઈ કામનું જ નથી. કારણ કે આ પરાવિદ્યા છે અને પરાવિદ્યામાં પ્રમાણ શબ્દ છે. અને એટલે ભગવાન ત્યાં શું કહે છે, તદ્વિધિ પ્રણિપાતે. પહેલો જ પ્રશ્ન, પહેલું શું કરવાનું છે, પ્રણિપાતે શરણાગતિ જોઈએ. ગુરુ જે કહી રહ્યા છે એ મારા કલ્યાણ માટે છે. ગુરુ જે કહી રહ્યા છે એ આજ્ઞાનું હું પાલન કરું. પ્રણિપાતે પરિપ્રશ્ને. અને પ્રશ્ન પણ જયારે પૂછવામાં આવે છે તો એ પ્રશ્ન ગુરુજીને ચેલેન્જ કરવા માટે નથી, પણ એ પ્રશ્ન શાના માટે છે, મારી સમજદારી ઠીક કરવા માટે એ પ્રશ્ન પૂછવાનો. અથવા મને નથી સમજાયું તો એ સમજવા માટે હું પ્રશ્ન પૂછું છું, ગુરુને સમજવા માટે નહીં. પણ મોટે ભાગે જે પ્રશ્ન પૂછે ને ગુરુને સમજવા માટે પ્રશ્ન પૂછાતા જાય. એટલું જ નહીં, સેવયા એટલે કે એ ગુરુજીની સેવા કરીએ. એટલે કે ગુરુજી સંન્યાસી છે, એના જીવનમાં જે પણ આવશ્યક છે એ આવશ્યક આપણે શું કરતા રહીએ, પૂરું પાડતા રહીએ. જો ગુરુજીને આપણે જીવનની આવશ્યકતાઓ પૂરી નહીં પાડીએ તો એ શાસ્ત્ર અધ્યયન કરે ક્યારે અને તમને શાસ્ત્ર અધ્યયન કરાવે ક્યારે. શાસ્ત્ર અધ્યયન કરવું એ અઘરું જ છે. અને એટલે ભગવાન ત્યાં ચોથા અધ્યાયમાં કહી ગયા, તદ્વિધિ પ્રણિપાતે પરિપ્રશ્ને સેવય. અર્જુન ન સમજાય તો શું કરવાનો, પ્રશ્ન પૂછવાનો. આ વેદાંતની બીજી વિશેષતા છે.
સ્વામીજી અમને એવું કહેતા કે જે બહુ ડોકું ધૂણાવે ને એનાથી થોડા દૂર રહેવાનું. કેમ? પેલો આખું કોડું શું કરતા હોય લોકો ઉતારી જતા હોય. એનો શું થયો? વગર વિચારે જ બધું શું કરતા જો. એટલે એવું નથી કહેતી તમે ડોકું નહીં હલાવતા, હલાવતા હોય તો હલાવતા રહેજો, ચિંતા નહીં કરતા. ગુરુજી જે કહી રહ્યા છે એને સમજ્યા વગર ઉતારવાનું નથી. જે કહેવામાં આવી રહ્યું છે એ યોગ્ય રીતે આપણે સમજીએ પહેલા. જો એટલે મેં કીધું પ્રજ્ઞા એટલે સમજ. બ્રહ્મ શબ્દ આપણે જાણીએ છીએ આજકાલ, એટલા માટે તમે જુઓ ને આ બધા શબ્દો બહુ જાણીતા છે. બ્રહ્મ કહીએ ને, અક્ષર કહીએ ને, અજર અમર કહીએ, બધા શબ્દો જાણીતા છે. પણ અર્થનું સ્ફુરણ થાય છે ખરું? પુસ્તક એમ કહું એટલે તમારી બુદ્ધિમાં શું આવે? પુસ્તક આવે. હાથી એમ કહું એટલે તમારી બુદ્ધિમાં શું આવવાનું? હાથી. ઘડિયાળ એમ કહું એટલે બુદ્ધિમાં શું આવે? ઘડિયાળ. અજર એમ કહું તો બુદ્ધિમાં શું આવ્યું? ખાલી જગ્યા. એને શું કહેવાય? પેલી પરીક્ષા હોય ત્યારે ખાલી જગ્યા પૂરવાની હોય. ગુરુજી શું કરે? આ ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરી આપે. ગુરુજીનું કામ શું છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ. શબ્દ છે આપણી પાસે, પણ એ શબ્દની સમજ છે આપણી પાસે. આપણે બોલીએ ખરા ભગવાન કણ કણમાં છે, બોલી લીધું, પણ એ પ્રકારની સમજ છે આપણામાં? જો સમજ હોય ને તો આવા પ્રશ્ન, માતાજી આ વાંદાને હું મારું કે નહીં મારું? એક બાજુ કહે છે ભગવાન કણ કણમાં છે, પછી પૂછે પાછો શું પૂછે? વાંદાને મારું કે નહીં મારું? આમ આ પ્રશ્ન પૂછવો એ વેદાંતની એક વિશેષતા છે. બીજે બધે છે ને શ્રદ્ધાથી ચાલે. ગુરુજીએ કીધું એટલે બરાબર જ છે, એમાં પછી પૂછવાનું વિચારવાનું હોય નહીં. કીધું એટલે શું કરવાનું? ઉતારી જવાનું. શું કહેવાય એને? ઉતારી જવાનું. ભગવાન સ્વર્ગમાં છે, ભગવાન વૈકુંઠ લોકમાં, આ બધા સંપ્રદાય આ જ ચાલે. આ સમજો. ભગવાન ક્યાં છે? ભગવાને એક પેલું સ્થાન આપી દીધું, કૈલાસધામ, શિવધામ, અક્ષરધામ. ભગવાન ક્યાં છે? અક્ષરધામમાં. ભગવાન ક્યાં છે? કૈલાસધામમાં. સમજાય? એક બાજુ બોલે ભગવાન કણકણમાં છે, અને પછી શું કે ભગવાન શિવધામમાં છે. આ બેનો શું પડે? મેળ પડે જ. એક દેશમાં જો ભગવાન હોય તો એનો શું થયો? દેશતઃ પરિચ્છિન્ન. અને સીધો નિયમ છે, જે દેશમાં પરિચ્છિન્ન હોય, જે દેશમાં મર્યાદિત હોય, એ કાળમાં પણ શું હોવાનું? મર્યાદિત. જો ભગવાન એક દેશમાં છે તો એ ભગવાન તમારો શું થઈ ગયો? અનિત્ય થઈ ગયો. જો વિચારો, ભગવાન અનિત્ય હોય. જેટલા સંપ્રદાય ભગવાનને એક સ્થાન આપીને બેઠા છે એ બધાએ ભગવાનને શું કરી દીધો? અનિત્ય બનાવી દીધો. અને એટલા માટે જ્યારે આપણે વેદાંતમાં શ્રવણ કરીએ, ન સમજાય તો શું કરવાનું હોય? પ્રશ્ન પૂછવાનો. આમ ભગવાને જ્યારે કહ્યું આ પ્રકારથી બ્રહ્મને જે ઓળખી લે છે એ બ્રહ્મને ઓળખીને એ બ્રહ્મમાં સ્થિત થઈ જાય છે, અને પછી એને ફરીથી જન્મ થતો નથી. એટલે જેટલા શબ્દો ભગવાને અહીંયા પ્રયોગ કર્યા છે એ બધા શબ્દો ગીતાની દ્રષ્ટિએ અર્જુન માટે બધા શબ્દ કેવા છે? નવા છે. કિમ તદ બ્રહ્મ. ભગવાન આ બ્રહ્મ શું છે? અધ્યાત્મ શું છે? અધિયજ્ઞ શું છે? અધિદૈવ શું છે? અધિભૂત શું છે? પ્રયાણ કાલેપી. પ્રયાણ કાળ જયારે આવે છે ત્યારે કયા પ્રકારથી કથમ જ્ઞેય, કેવા પ્રકારે ભગવાન તમારું ચિંતન કરવું જોઈએ, તમને તમારું સ્મરણ કરવું જોઈએ. કથમ જ્ઞેય અસી. હે ભગવાન, જ્ઞેય અસી એટલે કે અસી આ તમને એમ કહેવાય. ભગવાન તમને કયા પ્રકારથી જાણવા જોઈએ? એટલું જ નહીં, નિયતાત્મ વિહિ. પણ આ બધી ચર્ચા કોના માટે છે? જે મુમુક્ષુ છે, નિયતાત્મ, જેણે પોતાના મન, બુદ્ધિ, ઇન્દ્રિય પર શું છે? નિયમન મેળવ્યું છે. આ નિયતાત્મ વિહિ એટલા માટે કહેવામાં આવ્યું કે જેટલાના જન્મ થયા એ બધાનું શું થવાનું છે? મૃત્યુ તો થવાનું. કોઈ અમરપટો લખાવીને આવ્યું જ નથી, આ સમજો. પણ મૃત્યુ સમયે શું કરવું જોઈએ? મૃત્યુ જેટલા 8મો અધ્યાય છે ને, બહુ સરસ મજાનો છે. અર્જુન જે પ્રશ્ન કરે છે પ્રયાણ કાલે, એ જ આ સંપૂર્ણ અધ્યાય એમાં જ પછી જશે કે મૃત્યુ સમયે આપણે શું કરવું જોઈએ, ભગવાનને કેવી રીતે ઓળખવા જોઈએ, ભગવાનનું કેવી રીતે સ્મરણ કરવું જોઈએ. આ પ્રશ્ન અર્જુન પૂછે છે અને ભગવાન બહુ સુંદર રીતે જવાબ આપે છે. કિમ તદ બ્રહ્મ. જો પહેલો પ્રશ્ન શું કર્યો? કિમ તદ બ્રહ્મ. અને એટલે કે છે એશામ પ્રશ્નાનામ યથાક્રમ નિર્ણયાય. ભગવાન પણ શું કરે છે? જે ક્રમમાં અર્જુને પ્રશ્ન પૂછ્યો એ જ ક્રમમાં ભગવાન હવે ઉત્તર આપે. યથાક્રમમ પ્રશ્નાનામ. આ જેટલા પ્રશ્નો પૂછવામાં આવ્યા એને ક્રમ સહિત ભગવાન ઉત્તર આપતા કહે છે કિમ તદ બ્રહ્મ અર્જુન અક્ષરમ બ્રહ્મ પરમમ.
આ બ્રહ્મ જે કેવું છે, અક્ષરમ ન ક્ષરતી અક્ષરમ, કોઈ પણ પ્રકારથી એનો ક્ષર વિનાશ નાશ થતો જ નથી. કેવું છે, પરમમ, પરમ એટલે કે અનંત. પરમનો શું થાય, અનંત છે. દેશતઃ કાલતઃ વસ્તુતઃ અપરિચ્છિન્ન. આ બ્રહ્મ અક્ષર છે એનો અર્થ શું થયો, એટલે મેં કહ્યું અક્ષર બ્રહ્મ છે. ભગવાને કહ્યું અક્ષર અનંત બ્રહ્મ છે. જો અનંત બ્રહ્મ છે, દેશતઃ એ મર્યાદિત નથી, નિત્ય છે, કાલતઃ એ મર્યાદિત નથી. જો એ નિત્ય છે તો અત્યારે હોવું જોઈએ કે નહીં? જો દેશતઃ મર્યાદા નથી તો અહીંયા હોવું જોઈએ કે નહીં? આ હોવું જોઈએ કે છે? અક્ષરમ બ્રહ્મ પરમમ એમ જયારે કહેવામાં આવ્યો એનો શું થયો, બ્રહ્મ એ કોઈ સાતમા આસમાનની વસ્તુ નથી. ભગવાન કે છે અહીંયા અને અત્યારે એ બ્રહ્મ છે. દેશતઃ મર્યાદિત નથી એટલે અહીંયા છે, કાલતઃ મર્યાદિત નથી એટલે અત્યારે છે. જો એટલે મેં કહ્યું ને આગળ કે વેદાંત એ વર્તમાન કાળ છે. ભવિષ્યમાં શું થશે ને એની ચર્ચા આપણે કરવાની જરૂર નથી. અહીંયા અને અત્યારે એ બ્રહ્મ છે. વસ્તુતઃ મર્યાદિત નથી તો એ તમારાથી ભિન્ન છે કે અભિન્ન છે? અનંત હોય એ તમારાથી જો ભિન્ન થઈ, બધા જ એમ કે હું બ્રહ્મ નથી, હું ઈશ્વર નથી, હું ભગવાન નથી, તો ભગવાન શું થઈ ગયો, કપાઈ ગયો. અનંત રહેશે ભગવાન? એનો અર્થ શું થાય, જ્યાં સુધી તમારો ઉમેરો નહીં થાય ત્યાં સુધી ભગવાને અનંત રહેતો નથી. આ વિચાર, તમારા વગર ભગવાન પણ શું થઈ જવાનું, અંતમાન થઈ જશે. મરાઠી બહુ સરસ કહેવાય, ચૈતન્યમ શબ્દ જયારે આપણે પ્રયોગ કરીએ, ચૈતન્યમ જયારે આપણે કહીએ તો ચૈતન્ય એક જ છે જે તમે છો. જો આપણે આગળ ચર્ચા કરી ગયા, ચૈતન્ય જયારે એમ કહેવામાં આવે એ તમે છો. અને તમે ચૈતન્ય છો કેવી રીતે ખબર પડી? તમે બોલો છો એટલે, ચાલો છો એટલે, સાંભળો છો એટલે, વિચારો છો એટલે, તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો. આગળ શબ્દ છે સ્વભાવ, જ્યાં સમજો એ તમારું સ્વરૂપ છે. ચૈતન્ય એ તમારું સ્વરૂપ છે. તમે મણિશંકર લાલશંકર પટેલ છો એ તમારે પુરવાર કરવું પડે. અને આજકાલ તો ખાસ પુરવાર 30મી ડિસેમ્બર સુધી તો શું છે, પણ તમે ચૈતન્ય છે પુરવાર કરવું પડે. જા વિચાર, તમે ચૈતન્ય છો એટલે તમે જુઓ છો. દર્શન ક્રિયા જે છે એ ચૈતન્યને પુરવાર કરે કે ચૈતન્ય દર્શન ક્રિયાને પુરવાર કરે? ચૈતન્ય દર્શન ક્રિયાને પુરવાર કરે. જા વિચાર, તમે વિચારી રહ્યા છો તો વિચાર કરો એ પહેલા પણ ચૈતન્ય છે કે નથી? છે. વિચાર ઉઠે એ પહેલા પણ ચૈતન્ય છે, વિચાર ઉઠ્યો ત્યારે પણ ચૈતન્ય છે, વિચાર શાંત થઈ ગયો ત્યારે પણ શું છે, ચૈતન્ય છે. નિત્ય ચૈતન્ય છે અને તમે છો. અને ચૈતન્યને પુરવાર કરવું પડે ને, એટલે એને શું કહેવાય, સ્વતઃ સિદ્ધ. ચૈતન્ય શું છે, સ્વતઃ સિદ્ધ. એને પુરવાર નહીં કરવું પડે, સિદ્ધ કરવું પડે ને. આ ટેબલ છે, આ બારણું છે, આ દિવાલ છે, આ પંખો છે, એ કોને કારણે દેખાય છે? પ્રકાશને કારણે. અત્યારે જો પ્રકાશ ન હોય તો આ બધી વસ્તુ દેખાય આપણને? ન દેખાય. તો આ બધી વસ્તુઓ જે છે એને પ્રકાશિત કરવું પડે. સૂર્યને પ્રકાશિત કરવો પડે નહીં. એટલે આ ભૌતિક જગતની દ્રષ્ટિએ વિચારીએ તો સૂર્ય સ્વપ્રકાશ છે. બીજી બધી વસ્તુઓ કેવી છે, પરપ્રકાશ. જો આપણા શબ્દ જાણતા રહે, સૂર્ય સ્વપ્રકાશ છે, આ બધી વસ્તુ કેવી છે, પરપ્રકાશ. તમને પ્રકાશિત કરવા પડે. તમે ચૈતન્ય છો, સ્વતઃ સિદ્ધ ચૈતન્ય છો, તમને પ્રકાશિત કરવા પડે. સૂર્ય સંપૂર્ણ જગતને પ્રકાશિત કરે, પણ સૂર્યને પણ પ્રકાશિત કરનાર કોણ છે? તમે ચૈતન્યાત્મા. આપણું વાક્ય યાદ રાખવાનું, સૂર્ય છે એટલે જુઓ છો કે જુઓ છો એટલે સૂર્ય છે? વેદાંતના કેટલાક વાક્યો અને કેટલાક તર્ક છે ને, કોઈ એને હટાવી શકે નહીં. આ સમય સૂર્ય છે એટલે જુઓ છો કે જુઓ છો એટલે સૂર્ય છે? જુઓ છો એટલે સૂર્ય. એનો શું થયો, સૂર્ય પણ પરપ્રકાશ છે. સૂર્યને પણ કોણ પ્રકાશિત કરે છે? આ ચક્ષુર ઇન્દ્રિય, ઇન્દ્રિય જ્યોતિ કહેવામાં આવે. જ્યારે ભવિષ્યમાં બૃહદારણ્યક ઉપનિષદ ભણીશું ત્યારે આવશે. આ
ચક્ષુ ઇન્દ્રિય જે છે, આ ઇન્દ્રિય જ્યોતિ જે છે એ સૂર્યને પ્રકાશિત કરે, પણ ઇન્દ્રિય જ્યોતિ પણ જે છે એ સ્વપ્રકાશ છે. મનોજ્યોતિ એને કોણ પ્રકાશિત કરે છે? મનોજ્યોતિ. કે મનોજ્યોતિ સ્વપ્રકાશ છે. આત્મજ્યોતિ. તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો, જેને કારણે શું થઈ રહ્યું છે? આ મન પ્રકાશિત થઈ રહ્યું છે, ઇન્દ્રિય પ્રકાશિત થઈ રહી છે, સૂર્ય પ્રકાશિત થઈ રહ્યો છે. એનો અર્થ શું થયો? ચૈતન્ય સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ છે અને તમે છો. જો આ વિચાર, માતાજી હું તો છું, પણ મારો છોકરો ચૈતન્ય કે જડ? ચૈતન્ય એક જ સ્થાને હોય અને હું છે. તમે જેને હું કહો છો એ જ ચૈતન્ય સ્વરૂપ આત્મા. બરાબર સાંભળો. તમારાથી અન્ય જે પણ કઈ છે એ બધી વસ્તુ કેવી છે? પરપ્રકાશ, જડ છે. યદ્રશ્યમ તજ્જડમ. એ દ્રશ્ય છે તો એ શું થઈ જાય? તમારાથી અન્ય સર્વ વસ્તુ જડ છે. પાકું? તો જો ઈશ્વર તમારાથી ભિન્ન છે તો ઈશ્વર ચેતન કે જડ? સમજાય? જો તમે ઈશ્વરને અન્ય માનો છો, તમે દ્વૈતમાં માનો છો, તો તમે ઈશ્વરને શું બનાવી દીધો? યદ્રશ્યમ તજ્જડમ તદનિત્યમ. એટલું જ નહીં, શંકરાચાર્ય આગળ ચાલે છે, તદ દુઃખાત્મકમ તસ્માધ્યેયમ. જે દ્રશ્ય હોય એ જડ હોય, અનિત્ય હોય, દુઃખનું કારણ હોય અને એનો ત્યાગ કરવો જોઈએ. તો ભગવાન જો દ્રશ્ય કોટીમાં આવી ગયા તો ભગવાનનો પણ શું કરવો પડે? તસ્માધ્યેયમ. કે ચૈતન્યનું સ્થાન એક જ છે, જે હું છે. અને જો ઈશ્વર તમારાથી ભિન્ન છે તો ગડબડ જ થઈ ગઈ. એટલે મહારાજશ્રી બહુ સરસ કહેતા, ઈશ્વર આ જગતનું ઉપાદાન કારણ છે. જો આ 7મો અધ્યાય આખો આપણે જોઈએ, ઉપાદાન કારણ છે એટલે સંપૂર્ણ જગતમાં ઈશ્વર કોણ છે? વ્યાપ્ત, અનંત છે. એટલે ઈશ્વર કોણ છે? અનંત છે, સર્વવ્યાપી એટલે કે અનંત છે. અને તમે કોણ છો? ચૈતન્ય છો. એટલે આ બે વસ્તુ આવી. ઈશ્વર અનંત છે કારણ કે ઉપાદાન કારણ છે, અને તમે ચૈતન્ય સ્વરૂપ સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ આત્મા છે. એટલે મહારાજશ્રી એવું કહેતા કે જો તમે ઈશ્વરથી ભિન્ન થઈ ગયા તો તમે અંતવાન થઈ ગયા, અલ્પ થઈ ગયા. તમે જો ઈશ્વરથી ભિન્ન છો તો તમે અલ્પ બની ગયા, અને ઈશ્વર જો તમારાથી ભિન્ન છે તો તમે ઈશ્વર જડ બની ગયો. નહીં સમજાય તો પૂછજો. આખા દિવસ ખટપટ કરીને આવે ને એટલે ચા પીને આવવાનું. તમે ઈશ્વરથી ભિન્ન છો તો તમે અલ્પ બની જશો, અને ઈશ્વર તમારાથી ભિન્ન છે તો ઈશ્વર જડ બની જાય. અને એટલા માટે અક્ષરમ બ્રહ્મ પરમમ. અર્જુન, આ જેને બ્રહ્મ કહેવામાં આવે છે, જે અક્ષર છે, કેવું છે? પરમમ, અનંત છે. એ તારા આત્માથી ભિન્ન કોઈ વસ્તુ નથી. જો કેનો ઉપનિષદ જોઈ ગયા, ન ઈદંતયા ગૃહ્યતે યદ ચક્ષુષા ન પશ્યતિ યેન ચક્ષુ ગુંસી પશ્યતિ તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે ન ઈદમ ઉપાસતે. આ તરીકે તમે જેની ઉપાસના કરો છો એ બ્રહ્મ નથી, જેને આંખથી જોઈ શકાતું નથી, પણ આંખ જેને કારણે જુએ છે એ ચૈતન્ય આત્મા બ્રહ્મ છે. ઐક્ય કહેવાય. એને શું કહેવામાં આવે? ઐક્ય છે. અને એટલે ભગવાન કહે છે, અર્જુન, ભલે બ્રહ્મ શબ્દ તારા માટે નવો છે, પણ ખરેખર એ બ્રહ્મ તો શું છે? તું સ્વયં છે. અક્ષરમ બ્રહ્મ પરમમ, અનંત બ્રહ્મ સ્વરૂપ. જો બ્રહ્મ શબ્દ પણ એક દર્શાવે, બૃહત્વાદ બ્રહ્મ, જે અનંત હોય એને શું કહેવાય? બ્રહ્મ. બૃહ ધાતુ પરથી આવ્યો છે. એનો અર્થ શું થાય? કંઈક મોટું. પણ આ મોટું જે શબ્દો છે એ પણ વિશેષણ કહેવાય. મોટો હાથી, મોટું મકાન, મોટી ગાડી. તો મોટું તો શું છે? વિશેષણ, શબ્દ નથી. જેમ ઘડિયાળ આપણે એમ કહીએ તો એક શબ્દ છે જે શું બતાવે છે? એ શબ્દ કોઈ વસ્તુનો નિર્દેશ કરે. પણ મોટું એમ કહીએ તો એ કોઈ વસ્તુનો નિર્દેશ કરે? એ વિશેષણ છે. પણ જો વિશેષણને નામ બનાવી દઈએ, કેમ? કારણ કે વિશેષણ જે છે એની એક મર્યાદા છે. ભલે તમે મહાન એમ કહો છો, મોટું કહેશો, મોટો ઉંદર, તો ઉંદર જે છે એ મોટાને શું કરવાનું? મર્યાદિત કરે. કેમ? કે ઉંદર મોટો હોય ને કેટલો હોય? વાઘ જેવડો. મોટું એમ જયારે આપણે કહીએ તો મોટું હોય ને કેવડું હોય? આ તામિલનાડુમાંથી બહુ સરસ મજાની કહેવત છે. આપણે નયું પાકીએ એમ કહીએ ને તો અંગૂઠાને પેલું નયું પાકે પછી સોજો આવે. સોજો આવે પેલો અંગૂઠો મોટો થઈ જાય. એટલે પછી ત્યાં એવું કે નયું પાકે ને અંગૂઠો મોટો થાય ને તો મોટો થઈ કેટલો મોટો થવાનો જાતે.
અંગૂઠાનું મોટાપણું પણ કેટલું થવાનું? અંગૂઠાના સમાન જ થવાનું છે. મોટો કૂતરો એમ કહીએ તો એક મોટાપણું પણ શું છે? કૂતરાના અનુમાપમાં જ હોવાનું છે. જો પ્રપોર્શન કહેવાય એને. મોટો પર્વત એમ કહીએ તો એ પર્વત મોટો હોય ને કેવડો હોવાનો. એટલે જ્યારે પેલું મોટું એમ કહીએ પણ એની સાથે જો કોઈ વિષય આપણે મૂકી દઈએ તો એ વિષય પેલા મોટાપણાને શું કરે છે? મર્યાદિત કરી દે. પણ કોઈ વિશેષણ જ નહીં વાપરીએ, કોઈ શબ્દ જ નહીં વાપરીએ, ફક્ત બ્રહ્મ એમ કહી દઈએ તો શું થઈ ગયું? કોઈ મર્યાદા રહેતી નથી. અને એટલા માટે બ્રહ્મ શું છે? પરમમ. ભગવાન સમજો બ્રહ્મ એટલે શું છે? અર્જુને પૂછ્યું ને કિમ તદ બ્રહ્મ. આ બ્રહ્મ શું છે? ભગવાન કહે છે બ્રહ્મ પરમમ છે. આ બ્રહ્મ એટલે શું છે? જે અનંત છે. અને અનંત છે એનો અર્થ શું થયો? એમાં તારો પણ અર્જુન શું થઈ ગયો? સમાવેશ થઈ ગયો. અક્ષરમ બ્રહ્મ પરમમ. અર્જુન, આ અક્ષર બ્રહ્મ એ તું છે, એ તારો સ્વભાવ છે. સ્વભાવ અધ્યાત્મ ઉચ્યતે. એટલે શંકરાચાર્યજી કહે છે એતસ્ય અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી. અર્જુન, આ જે બ્રહ્મ છે એના જ પ્રશાસનમાં શું થઈ રહ્યું છે? આ સંપૂર્ણ જગતનું વ્યવસ્થા થઈ રહી છે, સંચાલન થઈ રહ્યું છે. એનો અર્થ શું થયું? જગત તમારું સંચાલન કરે કે તમે જગતનું સંચાલન કરી રહ્યા છો? જગતને કારણે તમે છો કે તમારા કારણે જગત છે? ના રે માતાજી, આ વલસાડ નહીં હોય તો હું ક્યાં? અમારું ઘર નહીં હોય તો, મારા છોકરાઓ વગર તો હું શું? એનો અર્થ શું થાય? તમે તમારા અસ્તિત્વને ક્યાં મૂકી દીધું? ધનમાં, ઘરમાં, પુત્રમાં. અને ધન બે ચાર ધનનો જો આમ તેમ થઈ જાય ને તો આપણે એટલા વિહવળ થઈ જઈએ. એનો અર્થ શું થયો? ધન મોટું કે તમે મોટા? અને વન વે જે પેલો રસ્તો હોય ને, બહુ ગીર્દી રહેતી હોય ત્યારે રસ્તો શું બનાવવામાં આવે? પેલો વન વે બનાવવામાં. એમ તમારો ધન માટેનો પ્રેમ, તમારો ઘર માટેનો પ્રેમ, તમારા પુત્ર માટેનો પ્રેમ, આ બધા પ્રેમ કેવા છે? આ વન વે ટ્રાફિક જેવા છે. તમે ધનને પ્રેમ કરો છો, એ ધનને પૂછી જોજો તું મને પ્રેમ કરે છે? આ નોટબંધી એ બધું બહુ શીખવેલું છે. આ સમજ એને મલ્ટીટાસ્કિંગ કહેવાય. એને શું કહેવામાં આવે? મલ્ટીટાસ્કિંગ. કાલે મને કોઈ કે સ્વામીજી 6000 જીવતા શીખી ગયા. જો આ વિચાર, જેને આપણે 1000 રૂપિયા કહેતા હતા એ શું થઈ ગયું? એક કાગળ બની ગયું. જો સમજો, તમારે કારણે ધન છે કે ધનને કારણે તમે છો? તમે એ પરમ અનંત બ્રહ્મ સ્વરૂપ છો. અને છતાં પણ પેલા 5-10 રૂપિયા જો આમ તેમ થઈ ગયા તો આપણે એટલા બધા વિહવળ થઈ જાય. શા માટે આટલી બધી વિહવળતા? ઘરમાં આમ એક તડ પડે એટલે બીજી તડ તો આમ હૃદયમાં પડી જ ગયેલી હોય. અને પેલી ગાડીમાં એક ઘસરકો નીકળે એટલે બીજો ઘસરકો પેલા હૃદય પર પડેલો જ હોય. જગતને કારણે તમે છો કે તમારા કારણે જગત છે? આ જગતનું કેન્દ્ર તમે છો. આ વિચારો. સ્વામીજી બહુ સરસ કહેતા, આ જગત જો તમને વિક્ષિપ્ત કરી જાય એનો અર્થ શું થયો? જેમાં ફૂલ મૂકીએ ને એને ફૂલદાની કહેવાય. જેમાં ફૂલ મૂકીએ એને શું કહેવામાં આવે? ફૂલદાની કહેવાય. તેમાં પેલું થૂકવા માટે રાખે શું કહેવાય? થૂકદાની. એટલે એક પ્રશ્ન પૂછવાનો કે આ જગતનો સૌથી શક્તિશાળી કોણ? તો કે મનુષ્ય સૌથી શક્તિશાળી. કેમ? હાથીને પણ શું કરી શકે? એ પોતાના શું કરી શકે? પોતાના વશમાં રાખી શકે. એટલે પેલું એક જણ કે નહીં સૌથી શક્તિશાળી કોણ? તો કે મચ્છર. કેમ? ફૂલમાં ફૂલદાની મુકાય, મચ્છરમાં માણસ બે. અરે મચ્છરદાનીમાં કોણ બેસે? બધાને પાંજરામાં પૂરવા વાળો માણસ મચ્છરદાનીમાં ભરાય છે. આટલી આપણી તાકાત જો વિચારી જોજો. આપણી તાકાત કેટલી! એક મચ્છર પણ શું કરી શકે? અનંત ચૈતન્ય સ્વરૂપ છો, અનંત બ્રહ્મ સ્વરૂપ છો, પણ પોતાને શરીર મન બુદ્ધિ માનીને તમે કેવા બની ગયા? અલ્પ બની ગયા. નાની નાની વસ્તુ પણ આપણને શું કરી જાય? વિક્ષિપ્ત કરી જાય. ધન જો તમને વિક્ષિપ્ત કરી જતું હોય એનો અર્થ એવો થયો કે તમારા કરતા પણ શક્તિશાળી કોણ છે? આ ધન છે. નાની નાની વસ્તુ આપણને વિક્ષિપ્ત કરી જાય છે. અને એટલે ભગવાન કહે છે અર્જુન તું એ છે અક્ષરમ બ્રહ્મ પરમમ. એ બ્રહ્મ સ્વરૂપ તું છે અર્જુન, જે અનંત છે. આ જગતની કોઈ પણ વસ્તુની તાકાત નથી તમને દુઃખી કરી શકે. જો એટલા માટે જ આ ભગવાનના ઉપદેશનો આરંભ જ ક્યાંથી થયો? અશોચાનન્વ શોચસ્ત્વમ. જો વિચાર, જે શોક કરવા યોગ્ય નથી અર્જુન એને માટે તું શોક કરી રહ્યો છે. જે તને વિક્ષિપ્ત નહીં કરવું જોઈએ એ બધી વસ્તુ તને અર્જુન શું કરી રહી છે? વિક્ષિપ્ત કરી જાય છે.
2-5 હજાર માટે આપણે શું થઈ જતા હોય છે, એટલા બધા વિક્ષિપ્ત થઈ જાય. નાની નાની વસ્તુ પણ આપણને શું કરી જાય, વિક્ષિપ્ત કરી જાય. શા માટે વિચારી દો. આ બધી વસ્તુ તમારા કરતા શું પુરવાર થાય છે, શક્તિશાળી પુરવાર થાય છે. કેમ? કારણ કે એ અક્ષર બ્રહ્મ સ્વરૂપને તમે ઓળખતા નથી. એકવાર જો એને ઓળખી લીધું, કોઈ તમને વિક્ષિપ્ત કરી શકે એમ છે જ નહીં. સમજો. અને એટલે અર્જુનને ભગવાન કહી રહ્યા છે કે અર્જુન, આ અક્ષર બ્રહ્મ એ ખરેખર તું સ્વયં અક્ષર બ્રહ્મ સ્વરૂપ છે, તું મારાથી ભિન્ન છે જ નહીં. આ બધી ચર્ચા જ્ઞાની તું આત્મા એવ મે મતમ. અર્જુન, આ જ્ઞાની તો કોણ છે, મારો આત્મા છે. એટલું જ નહીં, એક ભક્તિ વિશિષ્યતે. આ જ્ઞાનીની એક ભક્તિ છે. એક ભક્તિ એટલે શું છે, એક ઈશ્વર સિવાય બીજું કઈ છે જ નહીં. પણ આપણી મુશ્કેલી એ છે કે ઈશ્વર સિવાય બીજું બધું જ આપણને દેખાય. આપણા બધાની હાલત પેલા દુર્યોધન જેવી છે. જયારે ધનુર્વિદ્યા શીખવવામાં આવી અને પછી જયારે પરીક્ષા લેવામાં આવી ત્યારે દ્રોણાચાર્ય બધાને શું કર્યું, દુર્યોધનને કીધું ચાલ નિશાન લગાવ, તને શું દેખાય ભગવાન? અરે ગુરુજી મને બધું દેખાય. દ્રોણાચાર્ય શું કીધું, બાજુ પર બેસી જા. એટલે યુધિષ્ઠિરને પૂછ્યું, યુધિષ્ઠિર શું દેખાય? આ વૃક્ષ મને દેખાય, બાજુએ બેસી જાઓ. અર્જુનને પૂછ્યું, અર્જુન શું દેખાય? પક્ષીની આંખ દેખાય, લગાવ. મુશ્કેલી ક્યાં છે આપણી? જે છે એ આપણે જોતા નથી, અને જે નથી એને પકડી પકડીને આપણે શું કરીએ છીએ, સુખી દુઃખી થતા રહીએ છીએ. જે અનિત્ય છે, જે જડ છે. જો સંસાર શબ્દ જ શું બતાવે, સમ્યક સરતી ઇતિ સંસાર. એ સરકી રહ્યો છે, પરિવર્તન થઈ રહ્યું છે, પણ તમે એને શું કરવા માંગો છો, પેલો નિત્ય બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો. આ બધી જ ચર્ચા હવે આવશે, આ સમજો. જે નિત્ય નથી એને તમે શું બનાવવાનો પ્રયત્ન કરો, નિત્ય બનાવવાનો પ્રયત્ન કરો. જો એટલા માટે જ કહું, જેટલા લોકો કાયાકલ્પ લખી ગયા એ બધા શું થઈ ગયા, ભગવાન ઘેર પહોંચી ગયા. સમજો, આ શરીર નિત્ય નથી. શરીર કેવું છે, વિકારી છે. ગમે એટલું તમે એને સાચો ને ગમે એટલે તમે મેકઅપ કરો ને ગમે તેટલું કરો, શરીર શું થવાનું? જો 2-4 વર્ષ પહેલા દેવાનંદ ગુજરી ગયા, જા સમજ, બહુ વર્ષોથી લંડન જ રહેતા હતા. જો આ વિચારી જોજો, આસક્તિ કેવી છે આપણે. એ વર્ષો સુધી લંડન ત્યાં રહ્યા, અને જયારે એમનું મૃત્યુ થયું ને ત્યારે એમણે સ્પષ્ટપણે કહ્યું કે મને ભારત લઈ જતા નહીં. જો આ વિચારી જોજો, એમણે ભારત ન જવા કેમ વિચાર્યું? કે એમની એક યુવાન દેવાનંદની જે ઇમેજ હતી એ છે કે જો મને આ મૃત શરીર તરીકે તમે ત્યાં લઈ જશો તો મારી જે ઇમેજ છે એ શું થઈ જશે. જો વિચાર, પોતાની એક દેવાનંદની ઇમેજ ન બગડે એટલા માટે એને શું કીધું, મને ભારત નહીં લઈ જશો. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ધન, ઘર, પુત્ર, આ બધામાં જ આપણી બુદ્ધિ શું થતી રહે છે, અટવાતી જ રહે છે. આ બધાના કેન્દ્રમાં ખરેખર તમે છો એટલે જગત છે, તમે છો એટલે સૂર્ય છે, તમે છો એટલે ધન છે. નહીં માતાજી હું તો ઘર બાંધું છું, ઘર બાંધતો નથી, તું બંધાયો. જા સમજ, તું ઘર બાંધે કે તું બંધાયો? દરેક વસ્તુ આપણે આ સંસારની દરેક વસ્તુ આપણને શું કરી રહી છે, બાંધી રહી છે. જો વિચાર, એટલા માટે તેને વિષય કહેવામાં આવે. દરેક પદાર્થ જે છે એ પદાર્થ આપણે કહેતા નથી, પણ આપણે કયો શબ્દ વાપરીએ છીએ, વિષય શબ્દ. જો વેદાંતમાં ક્યારેય પદાર્થ એવો શબ્દ આપણે વાપરતા જ નથી. આપણે કયો શબ્દ વાપરીએ, વિષય શબ્દ વાપરીએ. કેમ વિષય શબ્દ વાપરે? વિષિનોતિ બદનાતિ વિના રજ્જુ ઇતિ વિષય. વિષય કોને કહેવાય? વગર દોરડાએ આ બધી વસ્તુ તમને શું કરી રહી છે, બાંધી રહી છે. અને છતાં આપણે પોતાને શું માનીએ, સ્વયં ધીરઃ પંડિતમ મન્યમાનઃ. પોતાને શું માનતો, ના મને તો બધી જ ખબર. અવિદ્યાયામ અંતરે વર્ત, બેઠો છે પેલો અવિદ્યામાં, અને પોતાને શું માની રહ્યો છે. ભગવાન એક જ શબ્દમાં કહી ગયા, અક્ષરમ બ્રહ્મ પરમમ. અર્જુન, આ અક્ષર બ્રહ્મ છે. ન ક્ષરતિ ઇતિ અક્ષર. ક્યારે એનો ક્ષય થતો જ નથી. એને એ તું છે એનો શું થયો, અવિનાશી તું તદ્વિદ્યેન સર્વમિદમ તદમ. તું અવિનાશી આત્મા સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ છે. એને આપણે ઓળખવાની જરૂર છે. અને એટલે ભગવાન કહે છે કે અર્જુન, એ બ્રહ્મ જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એ બ્રહ્મ છે. કે આ તમે ક્યાંથી આ બધું ઉમેરી દીધું? એટલે શંકરાચાર્ય કહે છે હું કશું ઉમેરતો જ નથી. કેમ? ઓમકારસ્ય છે ઓમ ઇતિ એકાક્ષરમ બ્રહ્મ ઇતિ પરેણ વિશેષણાત અગ્રહણમ પરમમ ઇતિ ચ. કે હું કહેતો નથી, અન્ય ઉપનિષદમાં જ આ કહેવામાં આવ્યું. શું કેવું? ઓમ ઇતિ એકાક્ષરમ બ્રહ્મ, એક અક્ષરમ બ્રહ્મ.
આ ઓમ એ અક્ષરમ બ્રહ્મ છે. તો બ્રહ્મ સાથે જે અક્ષર શબ્દ છે એ પણ શું છે? શાસ્ત્રનો શબ્દ છે. ઓમ ઇતિ એકાક્ષરમ બ્રહ્મ ઇતિ પરેણ વિશેષણાત અગ્રહણમ પરમમ ઇતિ ચ નિરતિશયે બ્રહ્મણી અક્ષરે. અને એટલે શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી અહીંયા ભલે અક્ષરમ બ્રહ્મ એમ કહેવામાં આવ્યું હોય અને અહીંયા શું છે? અગ્રહણમ, પેલું ઓમકારનું ગ્રહણ અહીંયા કર્યું નથી. ખરેખર જે વાક્ય છે કયું છે? આ વાક્ય ઓમ ઇતિ એકાક્ષરમ બ્રહ્મ, પણ ફક્ત અહીંયા ભગવાન તો શું કહે છે? અક્ષરમ બ્રહ્મ. શંકરાચાર્યજી કહે છે પેલો ઓમનો આપણે ઉમેરો અહીંયા કર્યો નથી, ઓમ શબ્દ અહીંયા ગ્રહણ કરવામાં આવ્યો નથી, પણ એની કોઈ જરૂર પણ નથી. કેમ? નિરતિશયે બ્રહ્મણી અક્ષરે. આ બ્રહ્મ કેવું છે? નિરતિશય છે, અનંત છે. એ અક્ષર બ્રહ્મમાં શું છે? ઉપપન્નતરમ વિશેષણમ. આ બ્રહ્મનું અક્ષર વિશેષણ જે છે એ ખરેખર અક્ષર વિશેષણ યોગ્ય જ છે. કારણ કે એ અનંત છે, તો અનંત હોય એ કેવું હોવાનું? અક્ષર અવશ્ય હોવાનું જ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આમ ઓમકારને જ્યારે અક્ષર બ્રહ્મ કહેવામાં આવ્યું, પણ ખરેખર ઓમકાર પણ આલંબન છે, પણ ખરેખર બ્રહ્મનું જે સ્વરૂપ છે, કિમ બ્રહ્મ કીધું તો શું કહેવાનું? અક્ષરમ બ્રહ્મ પરમમ તસ્ય એવ પરસ્ય બ્રહ્મણઃ પ્રતિદેહમ પ્રત્યેગાત્મ સ્વભાવઃ. સ્વભાવ એટલે સ્વરૂપ. એ જે અક્ષર બ્રહ્મ જે છે એ અક્ષર બ્રહ્મ ક્યાં વિલસી રહ્યું છે? પ્રતિદેહમ પ્રત્યેગાત્મ સ્વભાવ. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે. આ શરીર ક્ષેત્ર છે. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. આ સર્વ શરીર જે છે એ ક્ષેત્ર છે, પણ એ શરીર સર્વ શરીરમાં જે ચૈતન્ય વિલસી રહ્યું છે એ ચૈતન્ય કોણ છે? એ ક્ષેત્રજ્ઞ છે, બ્રહ્મ સ્વરૂપ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે પ્રત્યેક દેહમાં, જો આ પ્રત્યેક દેહ એટલે ખાલી મનુષ્ય દેહ નહીં જોવાના, પ્રત્યેક દેહનો અર્થ શું થયો? કીડીમાં પણ એ જ બ્રહ્મ વિલસી રહ્યું છે, અને વાંદામાં પણ એ જ બ્રહ્મ વિલસી રહ્યું છે, અને પીપળામાં પણ શું છે? એ જ બ્રહ્મ વિલસી રહ્યું છે. સર્વ શરીરમાં પ્રત્યેગાત્મ સ્વરૂપે જે છે એ બ્રહ્મ છે. અને એટલે કે છે પ્રત્યેગાત્મ સ્વભાવ. આ અક્ષર બ્રહ્મ જે સર્વનો સ્વભાવ છે એ શું છે? અધ્યાત્મમિતિ ઉચ્યતે. એને શું કહેવામાં આવે? અધ્યાત્મ કહેવામાં આવે. કારણ કે અહીંયા આત્માને અનુલક્ષીને છે, અને એટલા માટે એને શું કહેવામાં આવે છે? અધ્યાત્મ કહેવામાં આવે. ઇતિ ઉચ્યતે એટલે કે કહેવામાં આવે છે. આમ ભગવાન કહે છે અક્ષર બ્રહ્મ જે છે એ જ અક્ષર બ્રહ્મ કોણ છે? અધ્યાત્મ છે, બીજું અન્ય નથી. ભલે આપણને પેલા 5 શબ્દ અલગ લાગતા હોય, પણ ભગવાન શું કહે છે? આ 5 શબ્દ અલગ અલગ દેખાય છે, પણ એ જેનો નિર્દેશ કરે છે એ અલગ અલગ નથી. એ અક્ષર બ્રહ્મ છે શું છે? દરેક દેહમાં પ્રત્યેગાત્મ સ્વરૂપે વિલસી રહ્યું છે, અને એટલા માટે જેને શું કહેવામાં આવે? અધ્યાત્મમ બ્રહ્મ. અક્ષરમ બ્રહ્મ છે, પછી શું કીધું? અધ્યાત્મમ બ્રહ્મ. દરેક શરીરમાં એ બ્રહ્મ તો શું થઈ રહ્યું છે? અભિવ્યક્ત થઈ જ રહ્યું. અને એ કેવું છે? અભિવ્યક્ત થઈ રહ્યું છે ને. સ્વભાવ સ્વરૂપ, એ સ્વરૂપ છે એનું. બ્રહ્મ એ તમારું સ્વરૂપ છે, સ્વભાવ છે. સ્વભાવનો અર્થ એવો થાય કે એનાથી વિપરીત ન હોઈ શકે, તો જ એને સ્વભાવ કહેવાય. સ્વભાવ ત્યારે જ કહેવાય કે એનાથી વિપરીત શક્ય જ નથી. એમ તમે બ્રહ્મ સ્વભાવ છે તમારો, તો બ્રહ્મથી અન્ય કોઈ તમારો સ્વભાવ હોઈ શકે નહીં. જો એટલે જ અંગ્રેજીમાં બહુ સરસ શબ્દ છે, યુ હેવ ટુ ઓન અપ. ઓન અપ નો અર્થ થાય આત્મસાત કરવું. અત્યારે તમારા પોતાના વિશેની જે ઓળખાણ છે, અને ઈશ્વર અહીંયા ભગવાન તમને જે તમારી ઓળખાણ આપી રહ્યું છે, તો એ ઓળખાણ પર શું કરવું પડે? ગુરુ વેદાંત વાક્યેષુ વિશ્વાસ સા શ્રદ્ધા. મને નથી લાગતું કે હું બ્રહ્મ હોઉં. હવે સમજાય છે? મેં પેલો અડધો કલાક આ બુદ્ધિનું એલાઇનમેન્ટ શા માટે સમજાવ્યું તમને? તમે આ બ્રહ્મ સ્વરૂપ છો, અને બ્રહ્મ તમારો સ્વભાવ છે, પણ બુદ્ધિની દ્રષ્ટિએ શું થાય છે? મેળ પડે નહીં. પણ જ્યાં સુધી ગુરુની બુદ્ધિ અને શિષ્યની બુદ્ધિનું એલાઇનમેન્ટ થાય નહીં, ત્યાં સુધી આ બ્રહ્મ જ્ઞાન થતું નથી. સમજો, એટલા માટે અડધો કલાક મેં લીધો પ્રારંભમાં. ભગવાન તો અહીંયા જે કહી રહ્યા છે તો આપણે બોલી જ જઈશું, પણ ભગવાન શબ્દ કયો વાપરે છે? સ્વભાવ. એ તમારું સ્વરૂપ છે. જેમ અગ્નિનું સ્વરૂપ ઉષ્ણતા છે, સૂર્યનું સ્વરૂપ પ્રકાશ છે, જળનું સ્વરૂપ જેમ શીતળતા છે, એમ તમારું સ્વરૂપ શું છે? અક્ષરમ બ્રહ્મ સ્વભાવ.
તમે બ્રહ્મ સ્વરૂપ છો. અધ્યાત્મ ઉચ્ચત એને શું કહેવામાં આવે? અધ્યાત્મ કહેવામાં આવે છે. પણ અધ્યાત્મ શબ્દ પણ નવો છે. અધ્યાત્મ શબ્દ પણ નવો છે. તો અધ્યાત્મ શબ્દનો અર્થ શું થાય? એટલે આગળ શંકરાચાર્ય કહે છે આત્માનમ દેહમ અધિકૃત્ય પ્રત્યેગાત્મતયા પ્રવૃત્તમ પરમાર્થ બ્રહ્મ અવસાનમ વસ્તુ સ્વભાવ. આ સ્વભાવ કોને કહેવામાં આવે? અધ્યાત્મ કોને કહેવામાં આવે? એટલે શંકરાચાર્ય કહે છે દેહમ અધિકૃત્ય વર્તતે, જે આ દેહમાં અધિકૃત્ય વર્તતે એટલે કે આ દેહમાં જે અભિવ્યક્ત થઈ રહ્યો છે. જો આ ટેબલમાં પણ ચૈતન્ય છે, આ સમજવાનું. ચૈતન્ય સર્વવ્યાપી છે. એટલે ટેબલમાં પણ જેને જડ આપણે કહીએ છીએ એ જડ વસ્તુમાં પણ ચૈતન્ય તો શું છે? વ્યાપ્ત જ છે. પણ આ જડમાં ચૈતન્યની અભિવ્યક્તિ થતી નથી. એટલે શાસ્ત્રમાં એવું કહેવાય, ત્યાં સાંભળજો, કે બ્રહ્મ જે છે એને આપણે ત્રણ પ્રકારથી ઓળખીએ. સચ્ચિદાનંદ બ્રહ્મ, સચ્ચિત અને આનંદ. એટલે શાસ્ત્રમાં એવું કહેવાય આ ભૌતિક જગત જે છે એ સત પ્રધાન છે, અસ્તિત્વ છે ને, છે સત પ્રધાન છે. એટલે આ જગત જે છે એ સત પ્રધાન છે. જેટલા ચેતન પ્રાણીઓ છે એ ચિત્ત પ્રધાન છે. જેટલા પ્રાણીઓ છે બધા કેવા છે? ચિત્ત પ્રધાન છે. અને જે દેવતાઓ છે એ આનંદ પ્રધાન છે. ત્યાં પ્રધાનતા કોની છે? પેલી ભોગની પ્રધાનતા છે, આનંદની પ્રધાનતા છે. જગત સત પ્રધાન છે, પ્રાણીઓ ચિત્ત પ્રધાન છે, અને દેવતાઓ શું છે? આનંદ પ્રધાન છે. સચ્ચિદાનંદ તો છે, પણ અભિવ્યક્તિ કોની થઈ રહી છે? દેવતાઓમાં આનંદની અભિવ્યક્તિ વધારે છે, પ્રાણીઓમાં ચૈતન્યની અભિવ્યક્તિ વધારે છે, અને જડ વસ્તુમાં અસ્તિત્વ એટલે કે સતની પ્રધાનતા છે. આ અસ્ત ચિત આનંદ. તો આ જગત જયારે આપણે એમ કહીએ છીએ તો એ ચૈતન્ય સ્વરૂપ ખરું, પણ એ ચૈતન્યની અભિવ્યક્તિ ત્યાં થતી નથી. એ બ્રહ્મ જે છે સર્વવ્યાપી છે, પણ સર્વવ્યાપી બ્રહ્મને મારે ઓળખવું હોય તો ક્યાંક એની અભિવ્યક્તિ થતી હોય ત્યાં જ એને હું ઓળખી શકું. જો એની અભિવ્યક્તિ જ ન થતી હોય તો એને ઓળખી શકાય. અને એની અભિવ્યક્તિ ક્યાં થાય છે? બુદ્ધિમાં. જ્યાં સમજો, આગળનો અડધો કલાક એને માટે જ મેં લીધેલો છે. આ સમજો, જો બ્રહ્મને તમારે ઓળખવું છે તો એની અભિવ્યક્તિ ક્યાં છે? આ બુદ્ધિમાં એની અભિવ્યક્તિ છે. એટલે ભગવાન આગળ કહી ગયા સુખમ આત્યંતિકમ યત્તત બુદ્ધિગ્રાહ્યમ અતીન્દ્રિયમ. આ બ્રહ્મ જે છે જે આનંદ સ્વરૂપ છે, સુખ આત્યંતિકમ. આત્યંતિકમ સુખ એટલે કે અનંત સુખ સ્વરૂપ બ્રહ્મ છે, પણ એ કેવું છે? અતીન્દ્રિયમ. ઇન્દ્રિયથી એ સુખનો અનુભવ આપણે કરી શકીએ એમ નથી, પણ કેવું છે? બુદ્ધિગ્રાહ્યમ. બુદ્ધિથી એને આપણે ગ્રાહ્ય એટલે કે સમજી શકીએ. એટલે ભગવાન અહીંયા કહે છે કે આ દેહમાં આત્માનમ દેહમ અધિકૃત્ય વર્તતે. એ બ્રહ્મ જે છે એ પ્રત્યેગાત્મા સ્વરૂપે જ અભિવ્યક્ત થઈ રહ્યો છે, વિલસી રહ્યો છે. એને બહુ સરસ શબ્દ વાપરવાનો છે. આ શરીરમાં આત્મા શું છે? વિલસી રહ્યો છે. પણ કઈ રીતે? પ્રત્યેગાત્મતયા આત્મા. તમે જે હું ચૈતન્ય છે એ હું ચૈતન્ય સ્વરૂપે એ બ્રહ્મ વિલસી રહ્યું છે. અને કેવું છે? પરમાર્થ બ્રહ્મ અવસાનમ વસ્તુ સ્વભાવ. આ એક બીજો શબ્દ શંકરાચાર્ય બહુ સરસ રીતે વાપરે છે, આપણે આવતીકાલે જોઈશું. પરમાર્થ બ્રહ્મ અવસાનમ. દરેક વસ્તુ જે છે એનું અવસાન ક્યાં થાય? અહીંયા અવસાન એટલે આપણે અવસાન કહીએ ને, જો સમજ, આપણે તો અવસાન એટલે સ્મશાને જ પહોંચવાનું હોય. જો આવી ફક્ત અહીંયા જ અભિવ્યક્ત થાય છે એમ નહીં. આ સંપૂર્ણ જગતમાં એ બ્રહ્મ શું થઈ રહ્યું છે? અભિવ્યક્ત. અને કેવી રીતે અભિવ્યક્ત થઈ રહ્યું છે એ આપણે શું કરીશું? આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तु નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति 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 हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः